નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બળાત્કારના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી જવાહરનગર પોલીસની ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી ઝોન 1 જેસી કોઠિયા સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન આરડી કવા સાહેબનાઓ તરફથી કાયદોની વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સૂચના આપેલ। જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના કામના આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ નાઓ આજરોજ રામપુરા ગામ ખાતે ભોળેનાથ મંદિર પાસે દર્શન કરવા સારું આવનાર છે, જે અંગેની હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ટીમાભાઈને હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ જસુભાનાઓને સંયુક્ત બાતમી મળેલ। તે આધારે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર AB મોરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK ચાવડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે આરોપીની વોચ તપાસમાં ગોઠવેલ। તે દરમિયાન આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ નાઓ કલાક 12:30 મંદિરમાંથી દર્શન કરી બહાર આવતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કોર્ડન કરી આરોપીને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ। રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ ઉંમર વર્ષ 38 રહેઠાણ ઊંચી પોળ મકાન નંબર 4 સંતરા મંદિરની સામે મહેન્દ્રભાઈ પટેલના મકાનમાં પાદરા જિલ્લા વડોદરા ગામ સાંઢા માતાજી વાળું ફળ્યું તાલુકા પાદરા જિલ્લા વડોદરા।